ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા સમય પહેલાની વાત છે. મંગલપુર નામના જંગલમાં ઘણા પક્ષીઓ રહેતા હતા. પરંતુ થોડા ટાઈમ પહેલા જ થોડાક પ્રાણીઓ આ જંગલમાં રહેવા આવ્યા હતા. તેઓ ખૂબ ખુશ હતા આ જંગલમાં આવીને, કારણ કે તેમને ખાવા માટે બધું જ આરામથી મળી રહેતું હતું. થોડા દિવસો પસાર થયા. જંગલમાં હમણાં જ ભારે વરસાદ પડ્યો છે. વરસાદ વધવાને કારણે નદીમાં પાણીની સાથે સાથે માછલીઓની સંખ્યા પણ ખૂબ જ વધી ગઈ છે. સાંભળો ને પતિદેવ, ઘણો સમય થઈ ગયો છે આપણે મમાછલી નથી ખાધી એને. આજે મને ખરેખર માછલી ખાવાની ખૂબ ઈચ્છા છે. ચિંટુજી, જાઓ ને પ્લીઝ, નજીકની નદીમાંથી થોડી માછલી લઈ આવો ને. ના રે બાબા ના, તે ખૂબ મુશ્કેલ છે. હું નથી જઈ રહ્યો. મને ખબર જ હતી કે તમારાથી નહીં થાય. એની સાથે સાથે તમે એક પણ કામ સરખી રીતે નથી કરી શકતા, એટલે તો બધા તમને આળસુ શિયાળ કહે છે. અરે મારી વાઈફ મીનુ, તને શું ખબર હોય મારા વિશે? એક જમાનો હતો જ્યારે હું એક સાથે બહુ બધી માછલીઓ પકડતો હતો. હવે રેવા દ્યો ને પતિદેવ, તમે સીધું સીધું કઈ કેમ નથી દેતા કે તમને માછલી પકડતા નથી આવડતું અને તમે બુઢ્ઢા થઈ રહ્યા છો. શું તું મને બુદ્ધો કહી રહી છે? હવે તો તું જો એક વારમાં જ એટલી માછલી લઈને આવીશ કે તું એક વારમાં ખાઈ પણ નહીં શકે. મજાક નહીં ચિંટુજી, તમને ખબર જ છે કે તમારાથી એટલી મહેનત નહીં થાય તો રેવા દ્યો. જસ્ટ વેઇટ એન્ડ વોચ. હું હમણાં જ જઈશ અને બહુ બધી માછલીઓ લઈને આવું છું. આ કહીને ચિંટુ શિયાળ નદી તરફ ચાલવા લાગ્યો. થોડી વાર ચાલ્યા પછી ચિંટુ શિયાળ નદી પાસે પહોંચી જાય છે. નદીમાં પાણી ખૂબ ઝડપથી વહી રહ્યું હતું અને માછલીઓ પણ ખૂબ વધારે હતી. નદીમાં તો બહુ બધી માછલીઓ છે. હવે જો તું મીનુ, હું કેવી રીતે માછલી પકડું છું? ચિંટુ શિયાળ પાણીમાં જાય છે અને માછલી પકડવાની ખૂબ જ ટ્રાય કરે છે, પણ તે એક પણ માછલી પકડી શકતો નથી. તેની દરેક ટ્રાય ફેલ થાય છે. હે ભગવાન, પ્લીઝ એક માછલી પકડાવી દે. મારી ઇજ્જતનો સવાલ છે. હું એક નારિયેળ ચડાવીશ. ઘણી મહેનત પછી ચિંટુ શિયાળ ફાઇનલી એક માછલી પકડી લે છે. ચાલો હાશ, ફાઇનલી એક માછલી તો હાથમાં આવી. ખાલી હાથ ઘરે જાઓ, એના કરતાં એક માછલી તો એક માછલી. એટ ધી એન્ડ મારી ઇજ્જતનો સવાલ છે. જેવો ચિંટુ શિયાળ આગળ ચાલ્યો, એ આગળ ચાલી જ નહોતો શકતો. એક ચૂડેલે તેને પાછળથી પકડી લીધો. હે ભગવાન, તું કોણ છે? મારું નામ છાયા ચુડેલ છે. ચુડેલજી, પ્લીઝ મને છોડી દો. હું તને જવા દઈશ, પણ બદલામાં મને આ માછલી જોઈએ છે. ચિંટુ શિયાળ ચૂડેલને માછલી આપી દે છે. ચૂડેલ તેને જવા દે છે અને ચિંટુ શિયાળ ઊભી પૂંછડીએ ભાગી જાય છે. અરે ચિંટુજી, આવી ગયા તમે. ચાલો, મને જલ્દીથી માછલી આપો, મને ખૂબ ભૂખ લાગી છે. ત્યારે ચિંટુ શિયાળ બધી જ ઘટના તેની પત્ની મીનુને કહે છે. જૂઠું બોલવાનું તો કોઈક તમારી પાસે શીખે. સીધી રીતે બોલી કેમ નથી દેતા કે તમે એક પણ માછલી ના પકડી શક્યા? તારી સાથે મગજમારી કરવા કરતાં સારું રહેશે કે હું બહાર જતો રહું. પછી ચિંટુ શિયાળ બધા પ્રાણીઓને ભેગા કરીને ચૂડેલ વિશે બધું કહે છે. ચિંટુભાઈ, તું શું બોલી રહ્યો છે? ચૂડેલ? એ પણ આપણા જંગલમાં? મજાક ના કરતું અમારા સાથે. અરે રિંકી માસી, હું સાચું બોલી રહ્યો છું. પ્લીઝ મારી વાત માનો. જો માછલીની વાત હોય અને તો હું માછલી પકડવા જઈશ. હું જોઈશ કે કોઈ ચૂડેલ છે કે નહીં. એમ પણ હું માછલી પકડવામાં એક્સપર્ટ છું. પણ વીરુભાઈ, એ ચૂડેલ બહુ ખતરનાક છે. તમે બચીને રહેજો. પછી વીરુ વાઘ નદી તરફ જાય છે.
ત્યારે વીરુવાઘને નજીકના ઝાડ પર એકના બદલે બે ચૂડેલ દેખાય છે. અરે બાપ રે, લાગે છે કે આ ચૂડેલે મને જોઈ લીધો. મારે અહીંથી ભાગવું પડશે. આવું કહીને વીરુવાઘ ભાગવા લાગે છે, પણ ચૂડેલ તેને પકડી લે છે. પ્લીઝ મને છોડી દો. પ્લીઝ મને જવા દો. આજ તો હું તને નહીં છોડું. તું સીધો મારા પેટમાં જ જઈશ. વીરુવાઘ તરત વિચારે છે કે હું આને માછલીની લાલચ આપું. પ્લીઝ મને જવા દો. હું તમને નદીમાંથી તાજી માછલીઓ લાવી આપીશ. હા, એ ઠીક રહેશે. જા મારા માટે માછલીઓ લઈ આવ. વીરુવાઘ નદીમાં જાય છે અને 7-8 માછલીઓ પકડી લે છે અને ચૂડેલને આપીને ભાગી જાય છે. વીરુવાઘ ભાગી જાય છે, પોતાનો જીવ બચાવે છે. તે બધા પાસે પાછો જાય છે. શું થયું વીરુભાઈ? તમે બહુ ડરેલા લાગો છો. અરે શું કહું હું તમને બધાને? ત્યાં એક નહીં, બે ચૂડેલો છે. નદી પાસેના એક ઝાડ પર ડેરો નાખીને બેઠેલી છે. જો તેમને કોઈ માછલી ન મળે તો તેઓ આપણને ખાઈ જશે. અરે બાપરે, હવે શું થશે? આના પરથી એક વાત સમજાઈ કે એ ચૂડેલને માછલી ખાવી ખૂબ પસંદ છે. કારણ કે જો એવું ના હોત તો એ ચિંટુ અને વીરુને છોડ્યા ના હોત. મને આ બધી વાત પરથી એવું લાગે છે કે તે બે ચૂડેલો પાણીથી ડરે છે. હા રિંકી માસી, તમે સાચું કીધું. કદાચ એ જ રીઝન હોય છે કે તેઓ માછલી ખાવા માટે પાણીમાં પણ ઉતરતી નથી. ત્યારે ધીરે ધીરે વરસાદ શરૂ થઈ જાય છે. ચિંટુભાઈ, ચાલો આપણે ત્યાં જઈએ અને જોઈએ કે તે બે ચૂડેલો વરસાદમાં ક્યાં ગઈ છે. જો તેમને પાણીથી ડર લાગે છે તો તેઓ ચોક્કસ ક્યાં છુપાઈ ગયા હશે. ચિંટુ શિયાળ અને મીઠું કાચબો નદી પર જાય છે, જ્યાં બે ડાકણોએ પોતાનો ડેરો નાખ્યો છે. ચિંટુ અને મીઠું નજીકના ઝાડ પાછળ છુપાઈને તેમને જોઈ રહ્યા હતા. બંને ચૂડેલે એ જ ઝાડમાં એક દરવાજો બનાવ્યો હતો અને ત્યાં રહેતા હતા. ચિંટુ અને મીઠું ત્યાં ગયા. અરે ઓ ચૂડેલ, બહાર આવ. અમારી પાસે તમારા માટે માછલી છે. કોણ છે અત્યારે જતો રે? વરસાદ બંધ થયા પછી આવજે. અરે હા ચિંટુભાઈ, આ તો પાણીથી ડરે છે. રિંકી માસી સાચું કહી રહ્યા હતા. તેઓ ઝડપથી જંગલમાં પાછા ફર્યા. સાંજ પડી ગઈ હતી. બધા તેમની રાહ જોઈ રહ્યા હતા. અચ્છા, તો એ વાત છે. એ બંને ચૂડેલો પાણીથી ડરે છે. મારી પાસે એક આઈડિયા છે. આ માટે આપણે હાથી દાદાની મદદ લેવી પડશે. હાથી દાદા આપણી શું મદદ કરશે? તું પેલા મારા જોડે આવ, હું તને રસ્તામાં બધું કહીશ. એક સાથે તેઓ બધા હાથી દાદા પાસે આવે છે અને રિંકી માસી બધું જ હાથીને કહે છે. આ તો બહુ સારો આઈડિયા છે રિંકી માસી. હું પણ તે બે ચૂડેલોથી ખૂબ જ હેરાન થઈ ગયો છું. તેઓ મને પાણી પીવા દેતા નહોતા. હવે હું તેમને પાઠ ભણાવીશ. બધા ઝડપથી ઝાડ પાસે જાય છે. હાથી એક જ ફટકાથી ઝાડને ઉખેડી નાખે છે અને પાણીમાં ફેંકી દે છે. ઝાડ પાણીમાં પડતાની સાથે જ ચૂડેલો અંદરથી રાડો નાખવા માંડે છે અને ઝાડ થોડી જ વારમાં દૂર જતું રહે છે. બધા રિંકી માસીનો વારંવાર આભાર માની રહ્યા હતા. મારો આભાર ન માનો, હાથી દાદાનો આભાર માનો. જો તે આજે અહીં ન હોત તો આપણને કોઈ બચાવી શક્યું ન હોત. પછી તેઓ બધા ખુશીથી જંગલમાં પાછા જાય છે અને મજાથી રહે છે. તમને આ ચૂડેલની વાર્તા કેવી લાગી અને આ વાર્તા પરથી આપણે શું શીખ્યા? કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો, ટાટા. બાળ મિત્રો, લાઈક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.